પ્રોબ્લેમ હતો તમને? એપેન્ડિક્સ. ઓકે ઓકે, તો શેર કરીશ ને શું પ્રોબ્લેમ હતો? મને 5.5 એપેન્ડિક્સ હતું. પછી સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યા, બહુ દુખતું હતું. એમથી પછી તેમાં 5.5 એપેન્ડિક્સ આવ્યું હતું. અને પછી હું આ મેટ્રેસમાં સૂતો ને ત્યાર પછી 2 મહિના પછી મને થોડું દુખતું હતું. પછી સોનોગ્રાફી કરાવી, તેમાં આવ્યું એપેન્ડિક્સ સાવ નોર્મલ આવ્યું. હા, મારા રિપોર્ટ પર આવ્યા છે, સિવિલના છે, કોઈ અમારી રિપોર્ટ ન કરી શકે. સિવિલ હોસ્પિટલના રિપોર્ટ છે. હેલો, નમસ્તે. નમસ્તે સર, નવીન સર. થેન્ક યુ વેરી મચ. મારા બધાને એપેન્ડિક્સ આવ્યું હતું 5.5 અને સિવિલમાં આપણે પેટમાં દુખાવો રહેતો એટલે રિપોર્ટ કરાવ્યો તો એપેન્ડિક્સ આવ્યું 5.5. પછી 8 એપ્રિલનો રિપોર્ટ કરાવ્યો હતો અને 22 જૂન એટલે વચ્ચેના સમયમાં 2 થી સવા 2 મહિના થયા એટલે એને સાવ નોર્મલ રિપોર્ટ આવી ગયો છે. અત્યારે સાવ કોઈ પણ જાતની બીમારી નથી.